બાપા રે, આ તો હું નાચે વરઘોડામાં ભાઈ, જૂની યાદ જ તાજી થઈ ગઈ. એ તો મને ખબર છે, તમે જે બન્યા હતા ને નાના એવા ઢીંગલા જેવા અને કૂદમ કૂદી કરી નાખી હતી વરઘોડામાં. મજા આવી, બેન્ડ બધું સરસ હતું. ખર્ચો કર્યો તો પાર્ટીએ. મને તમારા કઈ લક્ષણો સારા નતા લાગતા ત્યાં. તમે વરઘોડામાં નાચતા હતા એ બરોબર હતું, વ્યાજબી હતું, પણ તમે નાચતા પેલી બૈયોના લાઈનમાં ઘૂસી કેમ ગયા હતા? નાચતા હવે ભાન ભૂલી જવાય. હા, ભાન ભૂલી ગયા, ચલો હું માનું છું. ભાઈબંધના ત્યાં ગયા પછી બધા મોજમાં આવી ગયા હતા બધા. એ કેવી મોજ મને ખબર છે, બરાબર? કેવી? સાંભળો, તમે નાચતા બઈમાં ઘૂસી ગયા એ ચલો તમને ખબર નથી, પણ નાચતા તમારી ભાઈબંધની બેનનો હાથ પકડીને કેમ નાચતા હતા? ના રે ના, કોઈ તો કે ના રે ના, પણ મેં તમને જોયા હતા. એનું શું, મારી હગી આંખે મેં જોયા હતા તમને, અને વિડીયો છે મારામાં. એટલે આમ નાચીને કેમ હાથ પકડીને કેમ નાચતા હતા? એટલે કઈ રીતે? મને યાદ નહીં. આમ પકડીને આમ એ શું હતું? હાય રામ, માણસ નાચવાય નહીં દેતી. પાછા નાગિન ડાન્સ ઉપર જે નાગ બન્યા હતા ને તમે જે રસ્તા મામા કરતા હતા ને એવું કરવાની જરૂર નથી. તમે સો જ નાગ, તમે તો નાગ નહીં અજગર છો, અજગર. માણસ સરખું નાચી ના કે બધાના વચ્ચે. અરે મારું નાચવાનું બધાના એમ થાય છે કે ભાઈ ના, ભાઈ જે નાચે છે ને માઇન્ડ બ્લોઈંગ એમ. અરે ભાઈની નજરો બધી ખરાબ હતી, એ તો તમારા ભાઈબંધ જોઈ ના ગયો. સભ્યતા રાખજે, તું નજર ખરાબ હતી એટલે તું મને હું સમજુ. તો હાથ પકડીને શું લેવા નાચતા હતા? એટલે હું તો બધું ડોળા મારવા ગયો તો હું ત્યાં એ જ કરવા ગયા હતા. તમારા ભાઈબંધ મારા ને પહેલા મેં તમને ખેંચી લીધા, પેલી બહેનો હાથ પકડી રાખ્યો તો નહીતર મારત, બહુ મારત. મને સીધું કહી દે ને, હું અખીઓ કે જરો કેસે કરતો હતો ત્યાં. હા, તમારા મોઢેથી જ કહી દીધું તમે. આવા કે લખણ તો સીધા રાખો, નહીતર લગનમાં જવાનું બંધ કરાવી દઈશ તમારું બધેથી. મારા ભાઈબંધે કીધું હતું કે તું એકલો આવજે, ભાભીને લઈને આવતો. ભાઈબંધ અહીંયા આવ્યો કંકોત્રી હાલવા, તારે એમ ખેંચે ભાભી જોડે આવજો. એ ભાભી આવ્યા વગર આવતો પડે ને. તેને એને આપણા ઘરે પ્રસંગ હોય છે તેનો પરિવાર જ કહીએ છીએ ને આપણે. એને એકને બોલાવું છું હું, તો તમને એકને બોલાવશે? અરે પણ હું એને ના જ પાડી દઉં છું હકે નાચ કે તમારે લખણવાળા ભાઈબંધને કહેવાનું નહીં ક્યાંય. હકે નાચવાય નહીં મળતું. વરઘોડામાં બધા વાતો કરે કે આ ભાઈ કોણ છે, પી ગયા છે કે શું? તમે એવી રીતે નાચતા હતા. પાછું કંઈક ફેલાયું ને તે. અરે તમે એવી રીતે નાચતા હતા. અરે હું નાચું છું એ રીતે, એટલે એનો મતલબ એવું પીને જ માણસ એવું નાચે કે એવું બધું આપણે ના કરીએ, સાદી રીતે ઊભા રહીએ. મને ખબર છે, બસ તો પછી પણ આપણે એવા લક્ષણો બતાવીએ લોકોને તો માણસ નાચે. વરઘોડો શેના માટે હોય છે? માતમ છે? મરી ગયું છે કોઈ? બેન્ડ છે તો નાચવા માટે છે ને. બેન્ડ ખરાબ ના બોલશો કોકના પ્રસંગમાં તો બેન્ડ લઈને શું બધા ચાલતા નીકળવાનું છે? પણ તમારે નહીં નાચવાનું અંદર. અને પાછા એવા થઈ જાય છે જાણે કુંવારા ના હોય, કુંવારા બની જાય છે. કુંવારા નહીં રહ્યા હવે તમે. શું અહીંયા જઈને ક્યાં દાંત કાઢે? હે એટલે મને અરે કુંવારા દાંત તોડી નાખીશ તમારા. કોઈને ના ખબર પડે હું 30 નો છું. બોલ. તે ખબર ના જ પડે ને 30 ના છો એમ. 50 ના લાગો છો હવે તો ડોહા જેવા. તોય હજી જવાની ફૂટો છે. એ હેડ ને ભાઈ, હવે વરઘોડો જો કે આઈ બી ભાઈ બંને હસે વગર વાત કરો છે ને. ઈ થઈ જાય છે. મને મજા આવી ગઈ યાર એમ વરઘોડામાં નાચી. મજા જ આવે ને ભાઈઓના હાથ ચાલવાની. અડસો નહીં મને. જાઓ જે ભાઈનો હાથ પકડીને નાચતા હતા ને ભાઈ જોડે જ જાઓ, નીકળો. અને આ પછી કોઈનો વરઘોડો હોય તો લઈને નહીં જવું, એટલું યાદ રાખજે. ત્યાં આગળ હાથ પકડીને નાચવું કે પગ પકડીને નાચવું, અને નાગિન ડાન્સ કરવું કે અજગર ડાન્સ કરવું કે કૂતરા ડાન્સ કરવું, કોઈ બી ડાન્સ કરવું. પછી હું તમારા પગ જ ભાગી નાખું. જાવ જમના તમે, હું જોઉં છું. તમારા જે બીજી વાર પરણવાના તમારા ખ્વાબ છે ને હું તોડી નાખીશ. કોઈને હવા જ નહીં, એક વારમાં ફેણી નહીં લીધું તોય બીજી વાર ફેણવું છે ને તમારા. તું જો ડાન્સ કરવું એવું હવે કોઈ વરઘોડામાં તને ના લઈ જાઉં, વિડીયો બતાવું તને. અરે વરઘોડામાં મારે આવું નહીં, તમે કેમના જશો ને હું જોઉં છું. નાચ્યા વગર ના અહીંયાથી જાઓ. કોઈ શરમ જ નહીં આ માણસની તો. ક્યારે ઘરે આયા તમે? હમણાં જ આવ્યો. તો મેં મંગાવ્યું તું કેરી લાયા. અરે કીધું તો છે ભાઈબંધ હવે લેતો આવશે. તું ક્યાં ગઈ હતી? હું શાક લેવા ગઈ હતી. અને કેરીઓનું મેં કેમનું કીધું છે, સીઝને પૂરી થવા આવશે તો તમારી કેરીઓ નહીં આવી હજી. તો પણ આવશે લે, કોઈ કેરી વગર મરી જવાય છે? કેરી છે, ઓક્સિજન થોડો છે. આવશે કરી આખી સોસાયટીમાં છે ને 4 ને 5 પેટીઓ પૂરી થઈ ગઈ. અને પાછી હું બહાર ઉભી તો બધા ગોટલા નાખા આપણી સામે કે અમે જુઓ કેરીઓ ખાઈએ છીએ. કેરી ખાય છે તેમાં કોઈ કરોડપતિ થોડી થઈ ગઈ છે કેરીઓ ખાવાથી. કેરીઓ બતાવવામાં નાખા ગોટલા એટલે શું લાગે? અરે મને એમ પૂછ્યું તમારે તો કેરીઓ આવી ગઈ છે નહીં? એટલે મેં કીધું ના, અમારે તો ઓર્ગેનિક લાવવાની છે. તમારા ભરોસે ઓર્ગેનિક કરી હું બેહી રહી છું. અરે ઓર્ગેનિક જોરદાર જોજે ને લાવીશું આપણે. હા તે મેં એવું જ કીધું છે કે અમારે તો 3000 રૂપિયાની પેટી લાવવાની છે. હા એમ કશું નહીં. ઓલા વર્ષે આખી સીઝન પૂરી થઈ ગઈ ને તોય કેરીઓ ના લાયા, અને છેલ્લે કેરીઓ લાયા ને તો કોવાઈ જાય ડાકી. એક મોમમ
કેરી ના ખાધી એમાં મેં. એવું હતું કે વરસાદ પડી ગયો તો મોણાને પછી એને થોડી ખબર હોય કે અંદર વરસાદ તો એના ટાઈમે જ આવે છે, તમે કેરીઓ એના ટાઈમે નહીં લાવતા. આ અડધો ઉનાળો પતી ગયો, અરે પણ કેરીમથી કોઈ અંદર મઈ જઈને કોઈ થોડી નીકળ્યું છે બગડેલું પણ નીકળ્યું. અત્યારથી લાવી દો ને તો ના કોવળી આવો. વાત કરે છે તે અત્યારથી લાવી દો તે લાવીએ પણ મોણાને લાવવા તો દે તોથી. કેરી જીવ જતો રહે છે કેરી વગર. ઓર્ગેનિક મંડ્યા છે, હા. કશું ઓર્ગેનિક ના એમને એમ લાવી દો તરત. ના ના આપણે કેરી ના ખાઈએ તો નાના બાપ ના થઈ જઈએ. પણ મારે ખાવી છે. હા તો મેં જો ના પાડી કે નહીં ખવડાવી મારે તો ખવડાવી. નહીં જ ખવડાવી ને એટલે જ નહીં લાવતા ને તમે. વાત કરે છે તે. કેરી રસ ને ભાળ્યો મેં સીઝન નો. કાલે જ લઈ આવું છું અને ભલે આપણો ઓર્ગેનિક મઈ ગયું બોલ લાવું છું 2-3 પેટીઓ તું તાર ખા. આ તો ભલ્લાવન તાકાત હોય છે. જા હા અને નહીં ખાવું તો મારીને ખવડાય બિહાડીને વચ્ચે. વાત કરે છે તે. શું વાત કરે છે? ફેવરેટ છે મને કેરીઓ માં એક ફેવરેટ તમે. બીજી બધી વસ્તુઓ તો સમજે કે તમે ફેવરેટ, કેરીઓમાં માણસ હવે ફેવરેટ. એટલે તું મને શું કહેવા માંગુ છું? કે આટલા બધા કંજૂસ ના બનો. લે એક બાજુ કે ગળ્યું નહીં ખાવાનું તો ગળ્યું કેરી ગળી ના હોય, આ તો સીઝન નો રસ તો ખવાય ને. એ ગળ્યો ના હોય, તીખો હોય કેરીનો રસ. એવું નહીં, પણ સીઝન નું ખાવું પડે, બધા નહીં ખાતા એટલે આપણે ખાવાનું. કાલે નહીં આજે ને અત્યારે લેવા જવાની છે કેરીઓ. એક વાંબો જ વાવવો પડશે ઘરમાં. ખાખા જ કરો. કશું ના ઉગ આ બહુ અંતર વાઈએ ને તોય તમે એ બધી પંચાયત કર્યા વગર જે કરવાનું છે ને એ કરો. બાના ના બતાવો. હાલ જાઓ, આ થેલી ખાલી કરીને જાઓ, આમ જ ભરતા આવો કેરીઓ. જાઓ, કાં તો પેટી લેતા આવો 4-5. હા તો ચોય હારી મળતી હોય કેરીઓ તપાસ કરો. હાલ જાઓ ને હાલ લેતા આવો. જાઓ, બધે મળી રહેશે. નરોડા મળી જશે. બધે મળી રહેશે. નરોડામાં શું બધે મળી રહેશે. જા નિકોલમાં ભરાય જ નહીં. પંચાયત કર્યા વગર જામનગર જતા હો તો હું પૂરી બનાવું છું ત્યાં સુધી કેરી લેતા આવજો. પૂરીનો રસ. હા હાય આ જાઓ ફટાફટ હેડો. હા તો મા બાપની મિલકતમાં તો છોકરીઓનો ભાગ હોય જ ને, થોડી કઈ નહીં લેવાનું જોઈએ ને. સારું હેડ, હું તને પછી ફોન કરું. શેની મિલકતના ભાગ પાડો છો? અરે તો મારા પપ્પા છે ને બધું મારા ભાઈના નામે કરે છે. મેં કીધું અડધું અમારું એ ખરી જ ને, આપણું નહીં અડધું. પણ શું લેવા લેવું છે આપણે? અરે હું એમની છોકરી નહીં, હું ત્યાં રહી નહીં 24 વર્ષ. હા તો તને ભણાઈ ગણાઈ મોટી કરી 24 વર્ષની તને લગ્ન કરાવી દીધા, હવે શું લેવા તારે હેરાન કરવી? એટલે લગ્ન થઈ જાય એટલે બધું પૂરું. અરે ભાઈ કાલ ઉઠીને તારા મા બાપને કઈ થશે તો સેવા કરવા તું જવાની છું? તે તો તારા મારા ભાઈ ભાભી જ કરશે ને. હા બસ હું એ જ કહું છું. તું જાય તો 2 કલાક બેહીને આવી જાય પાછી, તો પછી એ લે તો શું વાંધો છે? અને મારા હાથ પગ ભાગી નહીં ગયા તો હું કમાઈ નહીં શકું. અરે હું તમને એવું ક્યાં કહું છું, પણ લેવાની વાત કરું છું કે જેટલું એનું હોય એટલું આપણું હોય. પણ આપણે કઈ જરૂર નહીં ભાઈ, ખોટું એમને હેરાન કરવાના. એમને હેરાન નહીં કરતા આપણે કઈ. અને મારી બેન માગશે તો તું આપવા દે? તે તો સેવા આપણે નહીં કરતા. હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા? તમારે તમારું આપવું નહીં, મારું અને તમારું એ મારું. હા તો એવું જ હોય ને. અરે એવું કઈ ના હોય લે. ના જીવા પૈસા માટે તમે સંબંધ બગાડો. તારો ભાઈ તાર જોડે વાત કરતો બંધ થઈ જાય, તાર ભાભી બંધ થઈ જાય, તારા મા બાપને દુઃખ થાય, કશું દુઃખ ના થાય. મા બાપ બધું થાય. સોળી પૈણાઈને મોકલી લે એની રીતે જીવ અને તકલીફ પડે તો મા બાપ ઉભા રહે ને ભાઈએ ઉભો રહે. આ તો એ લોકો તો કશું નહીં કહેતા, પણ આ તો મેં માંગ્યું. સામેથી માગ્યું તો હાસ તો માંગવાનું જ ને. શું લેવા માગવું પડે? આ મગજ ના હોય ને એવી બૈયો હોય ને એટલે પછી સંબંધો બગડે ઘરમાં થોડા પૈસા માટે. થોડા પૈસા માટે એવી વાત નહીં. આ તો મારા ભાઈ બી આપી શકે ને એમ મને, એટલે મેં માંગ્યું. કઈ મારે કઈ એવું નહીં કે હું બધું લઈ ખાઉં. કઈ લેવું નહીં ભાઈ, તારે એટલી બધી જરૂર હોય તો હું શું? હા તો તમે તો છો હા ને, બસ કે તો તમને પછી ના તો ભાઈ પાડું. આપણે શું લેવા માગવું પડે? અને મને એમ કહી દે ને કે ભાઈ સંબંધો હાચવવા હારા કે પૈસા લેવા હારા, એમ કહી દે તો. તો સંબંધ તો છે જ ને, ભાઈ બહેન નો તો એ સંબંધ તો અમારો રહેવાનો જ ને. બગડે પૈસા માગો તો. એમ થોડી બગડી આ તો જાય. બગડે જ ને. પણ વાત કરે છે તે. અરે તાર મમ્મીએ બગડે તારી ઉપર, એ તો બોલતી નહીં તને ફોનમાં, એટલે તું જઈને ખાલી કહેતો ખરા તો આપણને બધા બગડા. હા તે તો કઈ નહીં, ના પાડી દઈશ, નહીં જોતું. પણ આ જમીનમાં તો લેવાનું ને આપણે. કશું લૂમ લેવાની નહીં થતી ત્યાંથી. ત્યાં આગળથી તારે 1 રૂપિયો માગવાનો નહીં, મહેરબાની કરીને તને કહી દો હાથ જોડીને. આ તો પૈસા આપણા જે છે ને એ જ આપણા છે. ત્યાં જઈને એમ ના કહેતી કે આ મારું ને પેલું મારું. આ તો નહીં. ત્યાંથી તું લગ્ન કરી નહીં આવી એટલે વાત પૂરી થઈ ગઈ તારી. હા પૂરી થઈ હા ગઈ. બસ, વધારાનું હવે મને ના કહેતી.
નહીં કેવું નથી લાવું અને ફરી માગતી બી નહીં. જો તારા ઘેરથી મને એમ કહે છે ને કે ભાઈ માગે છે તો હું તને લપેટમાં લઈ લે. જાઓ જાઓ. ના ડાઈ આટલા બધા આવું કેવું પૈસા લેવાનો શોખ? અરે લેવાનો નહીં તો મેં કીધું માગવી ઘર છે એટલે. સારું હેડો. કેમ જ વહેલા ઘેર આવી ગયા તમે? ના પાડી દીધી, કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ? એટલે યાર માણસ જ હરખો નહીં મળતો, શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા, તમે એક જ હારા છો. આવું આવું કરીને તમે 50 નોકરીઓ બદલી, એક નોકરીને તમારે મેળ નહીં આવતું. પણ બધા શેઠિયાઓને ગમણ છે કે હું શેઠ છું. તો હોય જ ને, પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ ધ્યાન નહીં લેતા, ક્યાંય કશું નહીં કરતા હોય, મને એવું જ લાગે છે. અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય. એટલે પાવર થોડી, પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય, નોકર છું હું એનો? તો નોકરી કરવા તો જાવ છો તમે, આરામ કરવા જાવ છો ત્યાં? ના કોઈ સહન કરે ભાઈ, હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે? ક્યાં નોકરી કરશો તમે? ખાવા જોશે કે નહીં તમારે પછી? વાત કરે છે તે. ના કરે કોઈ સહન ભાઈ. મેં નહીં, પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધી. બધા હરખા જ છો, કોઈ હારું નહીં. કોને હારું કે નહીં એવી જોવું નક્કી ના થાય. એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 જ આલે ને, પછી ધીમે ધીમે વધારશે. અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે, અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં, એટલે તો તમને રાખ્યા છે, બાકી એ જાતે ના કરી લે. અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું, એટલું કરું છું. પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો, એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે. આ તો નોકરી છોડી તમે, આ તો સારું છે મને નહીં છોડી દીધી, નહીં તો તમને તમે કેટલી બદલી હોત. એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી. અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને, લંગસિયા મારે છે ને બધી ખબર છે મને. મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જુદું છે. જગ્યાએ ટકીને નહીં રહેતા, મને એમ થાય છે. નોકરી નહીં, કશે મેળ નહીં આવતો, મને એમ થાય. ઘરમાં મેળ નહીં આવતો મારા જોડે તમારે. મેળ તો આવે છે. લ્યો આપણે ક્યારે લડ્યા? હા, આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં. કાલથી યાનું યા નોકરી જવાનું જ તમારે. ના જવું ભાઈ, હું ના પગ મૂકું ભાઈ. રાણા રીતે હોય. શરમ આવે છે? રાણા રીતે. રાણાના 50 કિલોનો ભાલો હતો. હા, એ રાણો પકડી લે. હવે સામે મને મોઢું ધોઈ આવો ને, વડા જેવી વાતો કર્યા વગર. નોકરી કરતા જોર આવે છે, અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે. બે આપણે કમાવાની કઈ જરૂર નહીં, બરોબર? તમે તો ખાનદાની રહીશી નહીં પાછા. રહીશ આપણે તો રહીશી. આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે. પોતે નોકરી કરતા નહીં, મને કરવા દેતા નહીં પાછા. એ તો હું કઈક હોતું છું. જો હવે કઈક જોરદાર ના લાવું ને બોલ. અમે 6 મહિનાની અંદર ગાડીઓ તમે છે ને રૂનું કામ ચાલુ ને, રૂની ફેક્ટરી, એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે, તમારા હાથ ગંદા ના થાય, કશું જ ના થાય. તમે રૂમમાં જવા માંડો, સમજે? અરે હું જોરદાર સ્કીમ લાવું છું. તું જોન ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જોન ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં. હા, પેલું જ ને ચેનલ ને, એક જણાને જોડવાનું, બીજાને જોડવાનું, ત્રીજાને જોડવાનું, એવામાં પડતા નહીં. એવું જ કહેતો હતો. એ બધા સપના હોય. એને શું કહેવાય? પેલું કઈ ખારું કહેવાય. એને મને નેટવર્ક માર્કેટિંગ વાળું ને, પેલું શું કહેવાય એને? એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં, એ તો સપના બતાવો બધું. એટલે એ લોકો કેટલું કમાય છે મહિને? 5-5 10 ખાલી લાખ સૂટ રૂપિયા. બૂટ પહેરીને ફરે, બાકી ઘરમાં કઈ આનોય ના હોય. એ ચેનલોમાં જોડાવાનું નહીં, બધી એકમાં બીજામાં ત્રીજામાં કશું મળતું નહીં. એ 6,000 માં બધા જતા હોય, ખબર તમને? આ તો આપણે કશું કહેવાય નહીં. બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના, અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તો તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવ્યો. જો 6 મહિનામાં તારા હવે ફેક્ટરી ના કરું કે તમારે જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો? મને એમ કહું તો 6 મહિનામાં 5-5 લાખ ગણતો 6 5 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખનું ફેક્ટરી કઈ થાય? ના થાય, કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. અને કરોડો પૈસા કે રૂપિયા? પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો, કાલથી હું નોકરી આવવાનું અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના, કાલ નહીં, પરમદા કહે કેમ? અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી. ઝૂકવાવાળા જાવ નામ સાના માના કહી દો કાલથી હું આઈ એમ. નહીં તો પગાર કપાશે. આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ. યાર શરમ આવે એવું કરીએ યાર. શરમ? પોતે ભાઈબંધોના રવાણે ચડ. હાલ જાવ ના, ફટાફટ ફોન કરો. તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું ધ્યાન તો તમે પહેલા મને વાત તો કરો. વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને. હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા. અમન કમાઈ જવું છે એવામાંથી.
કહી દઉં કોણ ફાઇનલ કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને હા તો નોકરી જ જવાનું છે કાલથી એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં જાઓ એ ભગવાન આ માણસ તો રોજ કાંકનું કામ નવું લઈને આવે છે કેમ નાટક કરું છું અહીંયા કેમ બેહી ગઈ છું મારે તમારી જોડે કોઈ વાત નહીં કરવી તમે જતા રહો બરાબર તો વાત તો કરવી જ પડશે ને નહીં દર 4 દિવસે તું બેહી જઉં છું રિહાઈ અને પછી વાત કરવાની તો શું લેવા રિહાવાનું અરે મૂડ નહીં હારી બસ મેં હવે એવું જાઓ. કીધું મેં એવું કીધું તો તમે એ જ વાત કરવા માંગો છો ને કે તું રિહાઈ જાઉં છું તો તમે તો કઈ બોલતા જ નહીં હું તો એકલી ખાલી હું તો ગાંડી છું તો રિહાઈ જાઉં છું પણ તું કેમ લોડ લઈને ફરું છું તમે ઝઘડા કરો ને એમાં હું કંટાળું છું શેનાથી કંટાળ્યા પણ મને ભાવતું હોય એ કોઈ દિવસ શાક બનાવવાનું નહીં તમારું ભાવતું બને છે ને રોજ તમારા ઘરે તો આ ઘરે મારું તમારું છે ઘર હા તો તારું મે- એ છે હા તો મારા ભાવતું બને તો મારું ઘર ને આ તો મારા ભાવતું તો કોઈ બનાવવાનું નહીં હું એ માણસ છું પણ તને ગમે તું એમ કહું છું કે આ ખાવું છે તો આપણે નહીં જતા બહાર ખાવા અરે બહાર જ જવાનું ઘરે નહીં બનાવવાનું મને ભાવતું એટલે કેમ તમે એટલું નહીં બોલી શકતા હા તો બનાય હું ક્યાં એવું કીધું હું નહીં કહી શકતો હું કહી દે બસ તું કાલથી તને અરે બનાવી એટલે મોઢા ચડી જાય છે યાર યાર આ રીતે તો કઈ રીતે તમારા લીધે હું હેરાન થઉં છું હું પીસવું છું તો બોલવાનું રાખો હચું કા તો ખોટું મારો વાંકો હોય તો મને બોલો જો મારે તને ના કહેવાય મારે એમને ના કહેવાય કોઈને મારથી ના કહેવાય મારે તો પીસાવાની વાત છે વાત કરે છે તો તમે વાત કરવા જ નહીં આવો મારા જોડે ભાઈ સમજવું તો પડશે ને તારે તું સમજે હું સમજે તો જ આપણો મેળ આવશે એટલે કેટલું સમજવાનું રોજ મારે જ સમજ કરવાનું ચાલ અત્યારે જમી તો લે નહીં જમવું મારા મૂડ નહીં યાર એના કરતાં હું મારા ઘેર હારી હતી મને ગમતું હતું એ તો કરવા મળતું હતું જે ખાવું હોય અમુક પરાણે ખવડાવતા હતા ને અહીંયા તો કોઈ ભાવે નહીં પૂછવાનું ને કશું નહીં ભાવતું બનાવીએ તો ગમે નહીં તમે બોલવા તૈયાર નહીં અરે હું કહી દઉં છું ભાઈ કે વહુ છોકરી હોય ને એ રીતે જ રાખવાની વહુને હેરાન નહીં કરવાની બરોબર એ તારી છોકરી જ છે કશું કામ ના કરતી હોય તો સમજે આ તો કામ કરે એ બી નહીં ગમતું કોઈને તો જાતે કરી લે ના ગમતું હોય તો વાત કરે અને મને આવડે એટલું તો હું કરું છું કઈ હું બધું શીખીને નહીં આવી જો મારે તારોય પક્ષ ના લેવાય કે મારે એમનોય પક્ષ ના લેવાય મારે કેવું છે મારે બોલાય જ નહીં પણ હું એમ કહું છું કે મને ના આવડતું હોય તો હું એ બધું ઉપરથી શીખી ના આવે શીખ ધીરે ધીરે એમને ટાઈમ જાય પછી આવડ્યું હોય ને 50 વર્ષથી જ આવડ્યું હોય ને અને હું હજી 22 વર્ષની છું અત્યારથી મને બધું આવડી જાય સારું સારું હેડો હું કહી દઉં છું ચાલ અને બધી જગ્યાએ આવી તકલીફો છે સાસુ સમજતી નહીં વહુનું અને વહુ સમજતી નહીં સાસુનું સમજતી હોય તોય સારું બે જણીઓ સમજતી હોય, સમજવાની જરૂર છે પણ એકબીજા આમાં એવું છે કે એમના ટાઈમમાં એવું હતું કે એમના ટાઈમમાં બધું આવે અત્યારની છોકરીઓ ભણતી હોય અને પછી લગ્ન કરી દે તરત એટલે કશું શીખ્યા જ ના હોય તો પછી શીખવાડવાનું હોય છોકરી જેવી ને છોકરીની જેમ રાખવું પડે છોકરી જ છે એવી રીતે આ તો છોકરી જેવી હોય ને એ ઘરમાં કામ કરે અને જે છોકરી હોય ને એ બેહી રહે એવું ના હોય બંને હરખા જ હોય તારી વાત સાચી છે હું બધું સમજુ છું કઈ વાંધો નહીં આપણે કહીશું ચલો હેડો અત્યારે જમી લે ચાલ લે હેડ હેડ એ તો બધું જીવનમાં ચાલ્યા કરવાનું હોય એના માટે આપણે મોટો ઝઘડો કરવાનો નહીં જીવનમાં ઘર છે તો થોડું ઘણું વાસણ પકડ આપણે તારા ઘેરે નહીં કહેવાનું તો હું તો ક્યાં કહું છું હા બસ ચલો આનંદી જીવન ગાડી કેમ જ વહેલા ઘેર આવી ગયા તમે ના પાડી દીધી કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે કેમ એટલે યાર માણસ જ હરખો નહીં મળતો શું કરું કે તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા તમે એક જ હારા છો આવું આવું કરીને તમે 50 નોકરીઓ બદલી એક નોકરી તમારે મેળ નહીં આવતું પણ બધા શેઠિયાઓને ગમણ છે કે હું શેઠ છું તો હોય જ ને પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ ધ્યાન નહીં લેતા ક્યાંય કશું નહીં કરતા હોય મને એવું જ લાગે છે અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય એટલે પાવર થોડી પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય નોકર છું હું એના તો નોકરી કરવા તો જાવ છો તમે આરામ કરવા જાવ છો ત્યાં ના કોઈ સહન કરે ભાઈ હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે ક્યાં નોકરી કરશો તમે ખાવા જોશે કે નહીં તમારે પછી વાત કરે છે તે ના કરે કોઈ સહન ભાઈ મેં નહીં પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધી બધા હરખા જ છો કોઈ હારું નહીં કોને હારું કે નહીં એ જોવું નક્કી ના થાય એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર પણ નવા છો તો 12,000 ચાલે ને પછી ધીમે ધીમે વધારશે અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં એટલે જ તો તમને રાખ્યા છે બાકી એ જાતે ના કરી લે અરે જે કામ કે એ કરવાનું હોય પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું એટલું કરું છું પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો એવું થોડી હોય પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે આ તો નોકરી છોડી તમે આ તો સારું છે મને નહીં છોડી દીધી ને તો તમને તમે કેટલી બદલી હોત એ ઈચ્છા તો થાય છે આ તો હું છું ને એટલે ટકીને રહી અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને લંગસિયા મારે છે ને બધી ખબર છે મને મંગાચિયા બધું
પેલાની ક્યાં અત્યારે એક જોડું છું જગ્યાએ ટકી નહીં રહેતા મને એમ થાય છે નોકરી નહીં કશે મેળ નહીં આવતું મને એમ થાય ઘરમાં મેળ નહીં આવતું મારા જોડે તમારે મેળ તો આવે છે લ્યો આપણે ક્યારે લડ્યા હા આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં કાલથી યાનું યા નોકરી જવાનું જ તમારે ના જવું ભાઈ હું ના પગ મૂકું ભાઈ રાણો રાણા રીતે હોય શરમ આવે છે રાણો રાણા રીતે રાણાને 50 કિલોનો ભાલો હતો હા એ રાણો પકડી લે હવે સાને મને મોઢું ધોઈ આવો ને વડા જેવી વાતો કર્યા વગર નોકરી કરતા જોર આવે છે અને રાણો રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે બે આપણે કમાવાની કઈ જરૂર નહીં બરોબર આ તમે તો ખાનદાની રહીસી નહીં પાછા રહીશ આપણે તો રહીશ આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે પોતે નોકરી કરતા નહીં મને કરવા દેતા નહીં પાછા એ તો હું કઈક હોતું છું જો હવે જોરદાર ના લાવું ને બોલ અમે 6 મહિનાની અંદર ગાડીઓ તમે બંગલા છે ને રૂનું કામ ચાલુ ને રૂની ફેક્ટરી એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે તમારા હાથ ગંદા ના થાય કશું જ ના થાય તમે રૂમમાં જવા માંડો સમજે અરે હું જોરદાર સ્કીમ લાવું છું તું જો ને ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું એવી કઈ સ્કીમ લાવો છો તું જો ને ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં હા પેલું જ ને ચેનલ ને એક જણાને જોડવાનું બીજાને જોડવાનું ત્રીજાને જોડવાનું એવામાં પડતા નહીં એવું જ કહેતો હતો એ બધા સપના હોય એને શું કહેવાય પેલું કઈ ખારું કહેવાય એને મને એમ નેટવર્ક માર્કેટિંગ વાળું ને પેલું શું કહેવાય એને એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં એ તો સપના બતાવો બધું એટલે એ લોકો પ્લેનના કેટલું સપના કમાય છે મહિને 5-5 એ તો 10-10 ખાલી લાખ સૂટ રૂપિયા બૂટ પહેરીને ફરે બાકી ઘરમાં કઈ આનોય ના હોય એ ચેનલોમાં જોડાવાનું નહીં બધી એક મન બીજા મન ત્રીજા કશું મળતું નહીં એ 6,000 માં બધા જતા હોય છે ખબર તમને આ તો આપણે કશું કહેવાય નહીં બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના અને મારુતિ એ નહીં રે ઘરમાં આ સપનું એ તૂટી જશે તો તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને એટલે હું તો પાવરમાં કઈ ના આવ્યો જો 6 મહિનામાં તાર હવે ફેક્ટરી ના કરું કે તમારા જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો એ મને એમ કહું હું તો 6 મહિનામાં 5-5 લાખ ગણતો 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું 30 લાખમાં ફેક્ટરી કઈ થાય ના થાય કશું ના થાય કરોડો પૈસા જોઈએ એની માટે અને કરોડો જાઓ પૈસા કે રૂપિયા પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો કાલથી હું નોકરી આવવાનું છું. અને કાલથી હું કઈ નાટક નહીં કરું ના કાલ નહીં પરમદા કહે કે કેમ અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી જુકવાડા જાવ નામ સાના માના કહી દો કાલથી હું આઈ એમ નહીં તો પગાર કપાશે આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ એ શરમ આવે એવું કરીએ યાર શરમ પોતે ભાઈબંધોના રવાણે ચડ હાલ જાવ ને ફટાફટ ફોન કરો તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું તો ધ્યાન તમે પહેલા મને વાત તો કરો વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા કશું કમાઈ નહીં ગયા અવન કમાઈ જવું છે એવામથી કહી દઉં કોણ ફાઇનલ કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને હા તો નોકરી જ જવાનું છે કાલથી એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં જાઓ એ ભગવાન આ માણસ તો રોજ કાંકું કામ નવું લઈને આવે છે ઓહો આ તો ભાખરી કરીને પાતળી કરજો પતલી ના હોય ભાખરી જાડી હોય એટલે જાડી પણ તું તો પછી રોટલા જેવી કરું છું જાડી ને જાડી જો બટાકાનું શાક છે ખારું ના થવું જોઈએ કે હું નહીં ખવાય તો ક્યારે ખારું હોય છે ગઈ વખત ખારું કરી નાખ્યું તું તે એ તો કોક વાર મીઠું વધારે પડી જાય આ જો 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 ઉછળા મુછળી છે ને તારી રસોઈમાં ખબર નહીં તું ઉતાવળ કરી નાખું છું કશી ઉતાવળ નહીં તમારે જેવા આવી જાય ને રસોડામાં એટલે મને કંટાળો આવી જાય છે રસોડા બનાવવા હું ધ્યાન રાખે કેમ અલે એમ હું શીખું ને કશું શીખવું નહીં આપણે અને તમે બહાર જાઓ તમને મળી જશે તમારું જમવાનું પેલું હું કરવા લાવું શાક લાવું એ ચડી રહ્યું છે શાંતિથી ચડવા દો અને તમે કયા કામથી અહીંયા આવ્યા છો મને એમ તો કહો અરે હું પાછળ હાથ ધોવા ગયો તો મેં ઓલા આંટો મારતો હતો કશી જરૂર નહીં તમારા આટાની આમાં આવું જોઈએ પાણી જ દેખાય જો આ રીતે જો ચડવા નહીં દેવાના બટાકા એટલે પાણી નહીં નાખવાનું અચ્છા એટલે બટાકા ચઢ ના ઓગળી જાય તું એ ચડેલી ફરન બટાકા એ ચડેલા ફરન જાવ ને અહીંયાથી ને ભાઈ હવે બોલું છે તને કેમ પૂછો છો? મસ્તી કરું છું તો વાહ ભાઈ વાહ તો મને થોડી જાડી લાગી હો રોટલી બનાવી દો ભાખરી ખાવી છે મારે હા તો આ ભાખરી આવી જોઈએ આનાથી કેવી પતલી જોઈએ છે તમારે લોહી પીવા આવી ગયા છે મારે ભાખરી શાક ને ખીચડી વઘારેલી કરીને વઘારેલી નહીં કરી સાદી બનાવી જો એ તને ભાવે તું બનાવું યાર મને ભાવે એ નહીં બનાવતી હા તો તમને ભાવે હું ભાખરી બનાવું છું ને તો પછી એ જાડી ના કરી તે પતલી છે આટલી પતલી છે કેટલી પતલી જોઈએ તમારે એ મને નહીં ખબર પડતી અને રસોડામાં આવવાનું જ નહીં તમારા લીધે જાવ ને અહીંયાથી જતો રહો ઉભો રહો જતા રહો અહીંયાથી લાગી લગાવ ગિયર નહીં લગાવું માર ઘી લાય મદદ કરું તને નહીં કરવી માર મદદ કઈ ઘી એ પતી ગયું બોલો
આ તો લાવવાનું છે, કાલ લાવી દઈશું. બસ જાઓ ને યાર અહીંયાથી. લોહી ના પીએ. અને એક કામ કરો તમે, રસોડામાં એસી નખાવો, મને ગરમી લાગે છે બહુ. એટલે હેડ ને એસી વાળી હેડ આ બરોબર કર્યું તે મને હું જતો રહું અહીંથી હવે. એસી કરી દો બરાબર. લોહીની પીનારી એસી કરવું છે. હા તો લાવવું જ પડે ને, રાંધતા નહીં તમારા માટે આટલી ખરી ગરમીમાં. લઈને આવ્યો એસી. બોલો ક્યાં લગાવું છે? ક્યાં લાયા? એ રહ્યું બહાર પડ્યું. બંડલ માર્યા વગર કામ કરો ને તમે તમારું. જો હવે વધારે પડતું બોલે ને તો હું રાંધીશ નહીં, હું જતી રહીશ અહીંયાથી. તું તો બાનું જોતું છું ને. ક્યાં બાનું કરું છું? રાંધીશ નહીં એનો મતલબ શું થયો? આખું ઘર તૈયાર થઈ ગયું કે શાક ને ખીચડી ખાઈ લઈશું. બટાકામાં ડુંગળી નાખી તે. એ બધી પંચાયતનું આખું ઘર તૈયાર અને થઈ. જો તેલ દેખાય છે ચારે બાજુ તેલ તેલ છે. માથું ના ચડાવો મારું. અને આખું ઘર તૈયાર થઈ ગયું શાક અને ખીચડી ખાવા માટે, તો તમારે જ કેમ ભાખરી ખાવી હોય છે? ખબર નહીં પડતી કેટલી ગરમી પડે છે. રસોઈ કરવાની થાય તારા જ ગરમી લાગે. અમે કામે જઈએ અમને તો કઈ ગરમી નહીં લાગતી. હા તો લો બનાવી લો, લો બનાવો, લો લાવો. બનાવો. કશું આવડે નહીં અને આમથી આમ વાતો કરવાની ખાલી. જો ભાઈ આ મારું કામ નહીં. નીકળી ગઈ ને હવે એક સેકન્ડમાં. આ તો હું તો કઈ બહેરું છું તે મને આવડે. પેલું શાક જુઓ ચોંટી ના જાય. લાવો ચમચો. એ ત્યાં પડ્યો. ક્યાં નહીં? એ તમે તો છો ચમચો. હા ગરમ લાય કેમ છે? એ તમને પૂછ્યું નતું ને એટલે. બહુ પાણી પાણી કરી નાખ્યું તે શાકમાં. હું જતા રહો અહીંયાથી. જતો રહું સાહેબ. નીકળો અહીંયાથી, નીકળો નીકળો, આવતા નહીં. બહાર આપી દઈશ જમવાનું. માથું ચડાવી દીધું. જે બનાવ્યું એ ખાવું નહીં. આ બનાય તે બનાય. ગરમી તો જો કે ભાખરી કડક જોઈએ મારે. આવ અરે પાછળ જઉં છું પણ